આપણી સુરેન્દ્રનગર ઝાલાવાડની ધરતી ઉપર કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો જે છે એ બહુ આનંદથી ઉજવણી કરતા હોઈએ છીએ. એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે જગ્યાએ આ મેળાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. એ સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલાં મેળા મેદાનમાં થતું હતું, હવે MP શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે. અને વડવાલનો મેળો જે છે એ જે જૂની જગ્યાએ હતું એ જગ્યાએનું આયોજન અમે કરી રહ્યા છીએ. આ આયોજન 13 થી 17 તારીખ ઓગસ્ટ દરમિયાન થશે. આ બાબતની જો નિવેદા છે એ અમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલી છે અને 30 તારીખે બપોરે 3:30 અમે આ હરાજીની પ્રક્રિયા કરશું. લાસ્ટ યર અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઇડ 16 હતી એ હવે 23 થશે. જે તમારા સ્ટોલ છે જે પહેલાં જ્યાં જગ્યા નહીં હતી હવે એ અંદરની મેળાની અંદર જ જગ્યા હશે, એમાં સૌથી વધારે સ્ટોલ હશે. એરિયા જે છે એ પહેલાં 13 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે. ફૂડ સ્ટોલ જે પહેલાં 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે. ચકડોળ પહેલાં 5 થી 10 હતા, હવે 20ની આસપાસ ચકડોળ થશે. અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મૂવમેન્ટ માટેની સ્પેસ હતી એ 6,000 સ્ક્વેર ફૂટ 5 થી 6,000 સ્ક્વેર ફૂટ ત્યારે હતી અને આ વખતે એ જે છે એ 13 થી 14,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જે છે એ ઓપન સ્પેસ આપણી નક્કી કરી છે. એના સાથે જ આપણે અલગ અલગ વ્યવસ્થાઓ એમાં રાખશું, સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખશું, CCTV કંટ્રોલિંગ મોનિટરિંગ રૂમ પણ રાખશું. એમાં જુદા જુદા સરકારના વિભાગો છે એના પણ સ્ટોલ અમે ત્યાં ઊભા કરીશું. તો આ હરાજીમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના જે મેળા આયોજકો છે એ આવીને આ બાબત ઇન્વોલ્વમેન્ટ કરી આ બાબત અમારી રચી છે.